દાંતા તાલુકા પંચાયતમાં કાંટેકી ટક્કર, ભાજપ કોંગ્રેસ વચ્ચે 10-10 બેઠકોની ટાઈ બાદ આજે પ્રમુખની ચૂંટણી. દાંતા પંચાયતમાં કયો સભ્ય તૂટશે તેના પર સૌની નજર. બહુમતી સાબિત કરવા બંને પક્ષો સજ્જ. રાજકીય ગરમાવા વચ્ચે પોલીસ છાવડીમાં ફેરવાઈ કચેરી. વડગામ તાલુકા પંચાયતની ચૂંટણી બની રસપ્રદ. કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી ભાજપ સત્તા કબજે કરે તેવા પૂરેપૂરા એંધાણ. કોંગ્રેસ પાસે 14 બેઠકો હોવા છતાં ભાજપ સત્તા મેળવવાની નજીક. મગરવાડા સીટના વિજેતા ઉમેદવાર અનુબેન ઉપલાણ પ્રમુખ બને તેવી પ્રબળ સંભાવના. તાલાલા તાલુકા પંચાયતમાં ખરાખરીનો જંગ. 9 બેઠકો સાથે ભાજપ સત્તા પર. વિમલ વાડોદરિયા બન્યા પ્રમુખ. સત્તા ગુમાવતા જ આપ અને કોંગ્રેસ સામને સામને. કોંગ્રેસે લગાવ્યો દગાબાજીનો આક્ષેપ. કોંગ્રેસ નેતા રોહિત વાજાએ આપ નેતા સાથેની વાતચીતની ઓડિયો ક્લિપ જાહેર કરી. જૂનાગઢ તાલુકા પંચાયતમાં ચૂંટણી પૂર્વે હાઈ વોલ્ટેજ ડ્રામા. આપ અને ભાજપ વચ્ચે 9 બેઠકોની ટાઈ. ચૂંટણીના બરાબર એક દિવસ પહેલા આપના સભ્યની ધરપકડ. આપના સભ્ય જેલમાં હોવાથી ભાજપ બાજી મારી જાય તેવા પ્રબળ એંધાણ. ધાનપુર તાલુકા પંચાયતમાં ટાઈની સ્થિતિ. 12 આપ અને 12 ભાજપના સભ્યો વચ્ચે સત્તા માટે ખરાખરીનો જંગ. પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે ભાજપ અને આમ આદમી પાર્ટી કમર કસી. બંને પક્ષોએ નોંધાવી દાવેદારી. કોણ મારશે બાજી તે ચિત્ર હજુ અસ્પષ્ટ. ધાનપુર પંચાયત ચૂંટણીમાં આપના ઉમેદવારોની ગાડીઓ પર હુમલાનો આરોપ. વાસિયા ડુંગરી નજીક આપના સભ્યોને રોકવાનો પ્રયાસ કરાયાનો આરોપ. પથ્થરમારો થયાનો આક્ષેપ બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો. વડોદરામાં સફાઈ અભિયાનમાં ફોટો સેશનનો આક્ષેપ. સોસાયટીના ખાલી ડસ્ટબિનમાં કચરો નાખી ફોટો સેશન કરતા કર્મચારીઓનો વિડીયો વાયરલ. વોર્ડ નંબર 12માં ઝવેરચંદ પાર્ક સોસાયટીમાં કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓએ ઢોંગ કર્યા. જાગૃત મહિલાઓએ કેમેરામાં ઝડપ્યા. મહેસાણા ભાજપમાં મોટો આંતરિક વિસ્ફોટ. સાંસદ મયંક નાયક વિરુદ્ધ ટિપ્પણી કરનાર ભાજપ નેતા પિન્ટુ પટેલની અટકાયત. મૌલિક નામના શખ્સે જ પિન્ટુ પટેલ સામે નોંધાવી ફરિયાદ. ધોરાજીમાં હિમાલય બારૈયા હત્યાકાંડ મુદ્દે કોળી સમાજનું વિશાળ સંમેલન. શ્રદ્ધાંજલિ સભામાં ઉમટેલી જનમેદની. ન્યાય માટે ગજવ્યું મેદાન. મૃતકના પરિવારે સીસીટીવી ફૂટેજમાં 4 હત્યારાઓ દેખાતા હોવા છતાં પોલીસે એફઆઈઆરમાં માત્ર 2 ના જ નામ દાખલ કર્યો હોવાનો છે આરોપ. ભારતીય શેર માર્કેટમાં ઉછાળો. સેન્સેક્સમાં 700થી વધુ પોઈન્ટનો ઉછાળો. નિફ્ટીમાં 200થી વધુ પોઈન્ટનો ઉછાળો. બેંક નિફ્ટી 800 પોઈન્ટથી વધુ પ્લસ. પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે ફરી વધારો. પેટ્રોલમાં પ્રતિ લીટર 2.61 રૂપિયાનો વધારો. ડીઝલમાં પ્રતિ લીટર 2.71 રૂપિયાનો વધારો. પ્રીમિયમ ઇંધણના ભાવમાં પણ વધારો. માત્ર 10 દિવસમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹7થી વધુનો તોતિંગ વધારો. પેટ્રોલે આખરે ફટકારી સદી. અમદાવાદમાં 10 દિવસમાં જ પેટ્રોલનો ભાવ 100 ને પાર. માત્ર 10 જ દિવસમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ₹7થી વધુનો તોતિંગ વધારો ઝીકાયો. અમદાવાદમાં હવે પ્રતિ લીટર પેટ્રોલ 101.66 પૈસા અને ડીઝલ 97.78 પૈસાએ પહોંચ્યું. રાજકોટમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો. પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 2.60 રૂપિયાનો વધારો. આજના પ્રતિ લીટર પેટ્રોલના ભાવ થયા 101.61 રૂપિયા. ડીઝલના પ્રતિ લીટરના ભાવમાં 2.79 રૂપિયાનો વધારો. ડીઝલના પ્રતિ લીટરના ભાવ 97.74 રૂપિયા થયા. કેસર કેરી પર ડીઝલ સંકટનું ગ્રહણ. તાલાલા એપીએમસીમાં ગીરની કેસર કેરીના ભાવ ગગડ્યા. ડીઝલની અછતના કારણે ટ્રાન્સપોર્ટ ખોરવાતા 10 કિલોના બોક્સમાં 250થી 300 રૂપિયાનો મોટો ઘટાડો. પૂરતું ડીઝલ ન મળતા વેપારીઓએ ખરીદી કરવા આવવાનું ટાળ્યું. તાલાલા એપીએમસીમાં કેરીનો ભરાવો. વાહનો ન મળતા વેપારીઓએ ખરીદીથી અંતર જાળવ્યું. સારા નફાની આશા વચ્ચે ડીઝલની તંગી નડતા ગીરના આંબાવાડિયાના માલિકો ચિંતામાં મુકાયા. ડીઝલની પૂરતી વ્યવસ્થા કરવા સરકાર સમક્ષ રજૂઆત. ડીઝલની અછતથી કચ્છના નાના રણનો મીઠા ઉદ્યોગ પર સંકટ. સુરેન્દ્રનગર જિલ્લાના રણમાં અટવાયેલું 1 લાખ ટન મીઠું પાણીમાં વહી જવાની ભીતિ. વરસાદ વહેલો આવે તો આગરિયાઓને ભોગવવું પડશે નુકસાન. ડીઝલની અછતથી વાહન ચાલકો અને આગરિયાઓની હાલત કફોડી. ડીઝલ માટે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો. કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં નથી મળતું ડીઝલ. અગરિયા મહાસંઘે રણમાંથી મીઠું ખેંચવા તંત્ર પાસે માંગી ડીઝલની વિશેષ ફાળવણી. ઇન્ડિયાએ રણમાં શોધ્યો ગેસનો ભંડાર. રાજસ્થાનના જેસલમેરમાં આવેલા દાંડેવાલા ફિલ્ડમાં મળ્યો નવો સ્ત્રોત.
નવા સ્તરથી દૈનિક 25,000 ક્યુબિક મીટર ગેસનું ઉત્પાદન મળવાની આશા. દેશના ઉર્જા ક્ષેત્ર માટે મોટી સફળતા. બનાસકાંઠાના અમીરગઢમાં 12 લઘુ સિંચાઈ જળાશયોના તળિયા દેખાયા. કુવા બોરવેલના તળ ઊંડા ઉતર્યા. અમીરગઢના ખેડૂતોએ સરકાર પાસે કરી પાઇપલાઇનની માંગ. પાણી વિના અમીરગઢમાં ખેતરો પડતર રાખવા ખેડૂતો મજબૂર બન્યા. ફુવારા પદ્ધતિ પણ ફ્લોપ. ઝારખંડના રાંચીમાં પાણીની તંગીથી પ્રજા પરેશાન. અનિયમિત જળ વિતરણના કારણે મુશ્કેલીમાં મુકાયેલા સ્થાનિકો ટેન્કર પર થયા નિર્ભર. કાળઝાળ ગરમી વચ્ચે લોકો તરસ છીપાવવા માટે પાણી માટે લગાવી રહ્યા છે લાઈન. મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેન્કરો પર બન્યા સહારો. દાહોદના ગરાડુ ગામે પાણીનો પોકાર. ગુજરાત રાજસ્થાન બોર્ડર પરના ગામમાં પીવાના પાણીની અછતથી જનતામાં રોષ. પાણી માટે 2 કિલોમીટર સુધી ભટકવા મજબૂર ગ્રામજનો. પાણીની તંગીથી કંટાળી સ્થાનિકોએ તંત્ર પર ઠાલવ્યો રોષ. કાળઝાળ ગરમી વચ્ચે ગરાડુ ગામમાં હેન્ડપંપ અને કુવાઓ પર પાણી માટે કતારો. કુવાઓ સાફ ન થતા દૂષિત પાણી પીવા મજબૂર ગ્રામજનો. રોગચાળો ફેલાવાની ભીતિ વચ્ચે ગ્રામજનો પરેશાન. ગરાડુ ગામમાં કુવા સુધી જવાના રસ્તા પણ ખરાબ હોવાથી મુશ્કેલીમાં વધારો. મહિલાઓને પાણી લાવવામાં પડી રહી છે મુશ્કેલી. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ ન આવતા ગ્રામજનો આક્રોશ. ગરાડુ ગામની સમસ્યાના નિરાકરણ માટે ટીડીઓએ આપી ખાતરી. વહેલી તકે જરૂરી કાર્યવાહી હાથ ધરી પાણી પૂરું પાડવા આપ્યું આશ્વાસન. તાત્કાલિક પાણી, કુવાની સફાઈ અને રસ્તાની સુવિધા આપવા ગ્રામજનોની માંગ. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 32મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો. રાજ્યભરના 45 જેટલા આગાહીકારોએ રજૂ કર્યા પોતાના વર્તારા. આગાહીકારોના વર્તારાના આધારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ટૂંક સમયમાં જાહેર કરશે ચોમાસાનું તારણ. રાજ્યમાં ગરમીનું જોર રહેશે યથાવત. હવામાન વિભાગે કરી આગાહી. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. હાલ રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત. અમદાવાદમાં 43 ડિગ્રી રહેશે મહત્તમ તાપમાન. 1-2 દિવસમાં કેરળમાં બેસી શકે ચોમાસું. હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન. હાલ અરબ સાગરના અને બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં ચોમાસું સક્રિય. આંદામાન નિકોબારથી આગળ વધી રહ્યું છે ચોમાસું. નૈઋત્ય ચોમાસું આવી રહ્યું છે નજીક. 26 થી 28મી દરમિયાન ચોમાસું આવવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા રોકાયું ચોમાસું. ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ઉત્તરમાં હિમવર્ષા. હેમકુંડ સાહિબમાં ભારે હિમવર્ષા થતા ચમોલી પંથકમાં તાપમાનનો પારો ગગડ્યો. હેમકુંડ સાહિબમાં અચાનક બદલાયું હવામાન. હમીરપુરના બુંદેલખંડમાં હીટવેવ. કોર્ટ પરિસરમાં બેભાન થયું ચામાચીડિયું. હાજર વકીલે માનવતા દાખવી પાણી છાંટતા અને પાણી પીવડાવતા બચ્યો પક્ષીનો જીવ. આ દ્રશ્યો જોઈને લોકો થયા ભાવુક. રાજસ્થાનના જેસલમેરમાં ગરમીનો પારો 46 ડિગ્રીને પાર. મુખ્ય માર્ગો પર વોટર સ્પ્રિંકલરથી પાણીનો છંટકાવ શરૂ કરાયો. લોકોને કાળઝાળ ગરમીથી રાહત આપવા મનપા તંત્રની કામગીરી. ઉદયપુરમાં કાળઝાળ ગરમીની વન્યજીવો પર અસર. સજ્જનગઢ બાયોલોજીકલ પાર્કમાં પ્રાણીઓ માટે ખાસ સમર મેન્યુ તૈયાર કરાયો. ઝૂમાં ભાલુઓની ફ્રૂટ આઈસ્ક્રીમ અને માંસાહારી વન્યજીવોને અપાશે ચિકન પોપ આઈસ્ક્રીમ. ઉત્તર પ્રદેશના લખનૌમાં કાળઝાળ ગરમી વચ્ચે વાહન ચાલકોને મોટી રાહત. મુખ્ય ટ્રાફિક સિગ્નલો પર ખાસ સનશેડ અને ઠંડા પાણીના સ્પ્રિંકલર લગાવાયા. લોકોને લૂ અને પ્રખર તાપથી બચાવવા તંત્ર એક્શનમાં. ઉત્તરાખંડના બદ્રીનાથ ધામ નજીક કંચનગંગામાં તૂટ્યો ગ્લેશિયર. કાળઝાળ ગરમી વચ્ચે પીગળ્યો ગ્લેશિયર. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. વહીવટી તંત્રે સામાન્ય કુદરતી પ્રક્રિયા ગણાવી લોકોને અફવાઓથી દૂર રહેવા કરી અપીલ. વારાણસીના દરભંગા ઘાટ પર વેકેશનની મજા. સ્વિમિંગ પુલ નહીં પણ પતિત પાવનની ગંગા મૈયાના ખોળામાં તરતા શીખી રહ્યા છે બાળકો. 250થી વધુ બાળકો 3 શિફ્ટમાં અનુભવી કોચની દેખરેખ હેઠળ લઈ રહ્યા છે ટ્રેનિંગ. હરિદ્વારમાં આસ્થાનું ઘોડાપુર. કાળઝાળ ગરમીથી રાહત મેળવવા પવિત્ર હરકી પોરી પર ઉમટ્યા શ્રદ્ધાળુઓ. વહેલી સવારથી જ ગંગા સ્નાન માટે ભક્તોની ભારે ભીડ. હીટવેવ વચ્ચે લીધો ઠંડકનો અહેસાસ. ગીર સોમનાથમાં જસાધાર રેન્જમાં વન વિભાગે શરૂ કર્યા પાણીના 46 અદ્યતન પોઈન્ટ. વન્યજીવો અને સિંહો માટે સમગ્ર વિસ્તારમાં 250થી વધુ પાણીના પોઈન્ટ શરૂ કરાયા. સોલાર અને પવન ચક્કીથી ચાલતા પોઈન્ટ પર વન વિભાગ દ્વારા મોનિટરિંગ.
સાપુતારામાં પ્રવાસીઓનું ઘોડાપૂર, વડાપ્રધાનની અપીલ સ્વીકારી, લોકોએ વિદેશ પ્રવાસ છોડી ડાંગના ડુંગરો પસંદ કર્યા. એડવેન્ચર પાર્ક અને ગેમ ઝોનમાં નાના બાળકોએ માણી વેકેશનની અસલી મજા. વેકેશનમાં વિદેશ જવાના બદલે પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગ. હરિદ્વારમાં ભક્તિનો મહાસાગર હિલોળે ચડ્યો. ગંગા દશેરાની પૂર્વ સંધ્યાએ હરકી પોડી પર દેશ વિદેશથી લાખો ભક્તો ઉમટ્યા. હરિદ્વારની આખી ખીણ હર હર ગંગેના નાદથી ગુંજી ઉઠી. લાખો શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે રોશનીથી ઝળહળી ઉઠ્યા હરિદ્વારના તમામ ગંગા ઘાટ. કન્યાકુમારીમાં સૂર્યોદય નિહાળવા માટે પ્રવાસીઓનું ઘોડાપૂર. કન્યાકુમારીના મનમોહક સૂર્યોદયને જોઈ પ્રવાસીઓ મંત્રમુગ્ધ. ઉનાળાની રજાઓમાં પરિવાર સાથે દેશભરમાંથી લાખો સહેલાણીઓ હિન્દ મહાસાગરના તટે પહોંચ્યા. બોટિંગ ઝોનમાં લાંબી કતારો. કન્યાકુમારીમાં પ્રવાસીઓનું ઘોડાપૂર. ઉનાળાની રજાઓ અને રવિવારના બેવડા સંગમે તિરપરપ્પુ ધોધ પર જમાવ્યું આકર્ષણ. કન્યાકુમારીમાં વરસાદી માહોલ વચ્ચે મધ્યમ પ્રવાહ સાથે ખીલી ઉઠ્યો તિરપરપ્પુ ધોધ. તમિલનાડુના કોડાઈ કેનાલમાં પ્રકૃતિનો ઉત્સવ. બ્રાયન્ટ પાર્કમાં 63માં ફ્લાવર શોનું આયોજન. વીકેન્ડમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું. ફ્લાવર શોમાં ફૂલોથી બનેલો પામ્બન બ્રિજ અને તંજાવુર મંદિરનું ગોપુરમ આકર્ષણનું કેન્દ્ર. રોઝ ગાર્ડનમાં 15,000થી વધુ ગુલાબના છોડ ખીલ્યા. બદ્રીનાથ ધામમાં આસ્થાનો ઇતિહાસ રચાયો. માત્ર એક મહિનામાં 5.48 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન. 3 દિવસમાં 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બદ્રી વિશાલના ચરણોમાં શીશ નમાવ્યું. ભીડના કારણે બદ્રીનાથ હાઈવે થંભ્યો. અમરનાથ યાત્રા પૂર્વે જ પવિત્ર ગુફામાંથી સામે આવી બાબા બર્ફાનીની ઝલક. બાબા બર્ફાનીના અલૌકિક દર્શનથી ભક્તો થયા ગદગદિત. યાત્રા શરૂ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી. તંત્રની તૈયારીઓ આખરી તબક્કામાં. વલસાડમાં કુદરતી આફતો વચ્ચે હવે ખેડૂતો માટે કેરી ચોરો બન્યા માથાનો દુખાવો. પારડીના ખેડૂતે આંબાવાડીની સુરક્ષા માટે લગાવ્યા મોશન સેન્સર્સ અને સાયરન. પોણિયા ગામમાં કેરી ચોરવા ઘૂસેલા તત્વો સાયરન વાગતા જ ફરાર. ઘટના સીસીટીવીમાં કેદ. તમિલનાડુના શિવગંગાઈમાં આસ્થા અને પરંપરાનો મેળો. કારાઈ કુડીના તળાવમાં યોજાયો પરંપરાગત ઉથા માછીમારી મહોત્સવ. હજારો લોકો ઉથા ટોપલીઓ લઈને તળાવમાં કૂદ્યા. પૂજા અર્ચના બાદ લીલી ઝંડી મળતા જ માછલી પકડવા હજારો લોકો વચ્ચે જામી હોડ. પડતર પ્રશ્ન મુદ્દે જીઆઈએસએફના જવાનો આંદોલનના માર્ગે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ જીઆઈએસએફના સીઈઓ જીપી ધારૈયા સામે મનમાનીના આક્ષેપ. દરેક જિલ્લામાં 155 યુનિયનને સાથે રાખી કલેક્ટરને અપાશે આવેદનપત્ર. મથુરામાં જનગણનાના પ્રથમ તબક્કાનો પ્રારંભ. પ્રતિકાત્મક રીતે ભગવાન શ્રીકૃષ્ણ જન્મસ્થાનને મકાન નંબર 001 ફાળવાયો. ભારે ગરમી વચ્ચે તંત્રની ટીમ ઘર ઘર જઈને 33 મહત્વપૂર્ણ માહિતી પોર્ટલ પર કરી રહી છે અપલોડ. બીએસએફની વધુ એક ઐતિહાસિક સિદ્ધિ. બીએસએફના 5 જાબાઝ જવાનોએ વિશ્વના ચોથા સૌથી ઊંચા શિખર માઉન્ટ લોત્સે પર લહેરાવ્યો તિરંગો. ડેપ્યુટી કમાન્ડન્ટ લવરાજ ધરમશક્તુના નેતૃત્વમાં રચાયો ઇતિહાસ. ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રેલવેની મોટી ભેટ. જેસલમેરથી સાબરમતી નવી ટ્રેનનો પ્રારંભ. રામદેવરા સ્ટેશને ટ્રેન ચાલક અને ગાર્ડનું શાલ સાફા પહેરાવીને સ્વાગત કરાયું. તમિલનાડુના મન્નાવનુર પર્વતીય ગામમાં ભવ્ય જાયન્ટ કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ. કોડાઈ કેનાલના લીલાછમ મેદાનો પરથી હવામાં ઉડી 20 થી 80 ફૂટ લાંબી વિશાળ પતંગો. કાઇટ ફેસ્ટિવલમાં ઉમટી પડ્યા પ્રવાસીઓ. ટુરિઝમને વેગ આપવા પ્રવાસન વિભાગનો અનોખો પ્રયાસ. તમિલનાડુમાં સીએમ જોસેફ વિજયનો ક્રેઝ. નવા મુખ્યમંત્રીની તસવીરોની ભારે માંગ. સીએમ વિજયના શપથ ગ્રહણ બાદ વિરુધુનગરના ફોટોગ્રાફર દંપતીનું ચમક્યું નસીબ. 7 વર્ષથી ફાંફા મારતા દંપતીના સ્ટુડિયોને હવે દેશભરમાં મળી રહ્યા છે ઓનલાઈન ઓર્ડર. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અભિનેત્રી ઐશ્વર્યા રાયનો જલવો. ક્લોઝિંગ સેરેમનીમાં પોતાના લુકથી પાથર્યા કામણ. ડિઝાઇનર ચેની ચાનના ઓલ વ્હાઇટ સ્ટ્રક્ચર્ડ સૂટ અને ફેધર બોઆમાં રેડ કાર્પેટ પર જોવા મળ્યો ઐશ્વર્યાનો ગ્લેમરસ અંદાજ.